આજકાલની છોકરીઓને જુઓ ને કેવી થઈ ગઈ છે. અમારા જમાનામાં તો જરાય આવું ચાલતું નતું. પણ મમ્મી, આ તમારો જમાનો નથી રહ્યો હવે. 1980 નથી ચાલતું, 2025 ચાલે છે. અમારો જમાનો છે હવે. અને મમ્મી, તમારા જમાનામાં વોટ્સઅપ હતું? નહોતું ને? તોય તમે ચલાવો છો ને અત્યારે. ઇન્સ્ટાગ્રામ હતું, ફેસબુક હતું, સ્નેપચેટ હતું, તોય તમે અત્યારે વાપરો છો ને? હા હા હા. અને મમ્મી, તમારા જમાનામાં ગ્રોસરીઝ બધી આપણે 10 મિનિટમાં મંગાવતા હતા. તો અત્યારે તમે મંગાવો છો કે નહીં? તમારા જમાનામાં તો બહારથી મંગાવીને કોઈ ખાવાનું નહોતું ખાતું હતું. અત્યારે તમે ખાવ છો કે નથી ખાતા? હા. અને મમ્મી, બધા પરિવર્તન તમારા હિસાબથી કરો તો બરોબર નહીં? હા. બીજું બધું નો ઓલું થાય એ બધું વહુ ઉપર નાખી દેવાનું. હા. પણ અમારા જમાનામાં છે ને, અમારા સાસુ જે કહેતા હતા ને એ અમે હા 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 સાસુમાં કરતા હતા. અમે છે ને કોઈ દિવસ અમારા માટે જિંદગી જીવ્યા જ નહીં. કોઈક દિવસ પતિ માટે, છોકરા માટે, બસ બધા ઘરના માટે જ જીવ્યા છીએ. પોતાના માટે નથી જીવ્યા. પણ તમે એવું વિચારતા હોય કે હું તમારા જમાના પ્રમાણે જીવું, તો એ નહીં થઈ શકે મમ્મી. કેમ કે હું મારી શરતો ઉપર જીવીશ. તમે તમારી જિંદગીમાં આગ લગાડી, પેટ્રોલ નાખીને એવું હું નહીં કરું. હું મારી રીતે જ જીવીશ અને મારી શરતો ઉપર જ જીવીશ.